રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ એસબીઆઈ બેંક ઈ કોર્નરમાં જુદા જુદા ખાતેદારોના છેલ્લા એક વર્ષ દરમિયાન જમા થયેલા નાણાં પૈકીના 97,46,000 રૂપિયા ઊંચાપાત કરી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખનાર બેંકના ડેપ્યુટી મેનેજર મૂળ અમદાવાદના ઇન્દ્રવદન શાહને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દબોચી લીધો હતો અને તેને સકંજામાં લઈને તેની પૂછપરછ કરતા પોતે ઊંચાપાત કરેલી રકમ પૈકી 70 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ શેર સટ્ટામાં હારી ગયો હોવાની કબૂલાત આપી હતી। પોલીસે વધુ તપાસ અર્થે ડેપ્યુટી મેનેજરને રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે। એસબીઆઈના ઈ કોર્નરમાંથી બ્રાન્ચ મેનેજર ઇન્દ્રવદન શાહે કુલ રૂપિયા 97 લાખની ઉચાપત કરેલી એ બાબતે ગુનો દાખલ થયેલ છે। આરોપીની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતો ગોળ ગોળ જવાબ આપે છે અને પોતે સટ્ટામાં પૈસા હારી ગયેલાનું જણાવે છે। તેમ છતાં આગળની તપાસ ચાલુ છે। આરોપીને રિમાન્ડ મેળવી મુદ્દામાં નીકળ કરવાનું ચાલુ છે। પૂછતાછ દરમિયાન ઇન્દ્રવન શાહે એવી કબૂલાત આપી હતી કે એક વર્ષના ગાળા દરમિયાન પોતે મશીનની ચાવી, આઈ કાર્ડ અને પાસવર્ડનો ઉપયોગ કરી જમા થતી રકમ ઉપાડી તેમાંથી કટકે 97,46,000 રૂપિયાની ઊંચાપાત કરી લીધી હતી। બાદમાં ભોપાળો ખુલતા અને પોલીસ પૂછતાછ પાસે ભાંગી પડેલા આરોપી ડેપ્યુટી મેનેજર ઇન્દ્રવદન શાહે ગુનો કબૂલી લીધો હતો અને માત્ર 50,000 રૂપિયા જ જમા કરાવ્યા હતા। આ ઊંચાપાતમાં ઇન્દ્રવદન શાહ સાથે અન્ય કોઈની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।